તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરીથી મારા પાંગા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી ગયા છે મિત્રો સવારના 11 અને આજે વ્લોગ થોડોક લેટ સ્ટાર્ટ કર્યો કેમ કે પહેલાં તો મિત્રો મારે વાળ કપવા જવાનું હતું. લાગુ ને એકદમ હીરા જેવો મસ્ત મસ્ત. અબે સાલે બીજું કામ કે મિત્રો આપણે કપાસ થયેલો છે તો તેને ખાતર નાખવાનું હતું ઉરિયા, કેમ કે તેને પાણી લાગી ગયું મિત્રો, વરસાદ છે કે નહીં. ને આપણે વ્લોગ જ મિત્રો ખેતરમાં સ્ટાર્ટ કરેલો છે કેમ કે મિત્રો ખેતી આપણી શું કહેવાય કે વારસાગત છે પહેલેલી. આપણે વ્લોગ તો મિત્રો ખેતરમાં સ્ટાર્ટ કરવાનો છે મિત્રો. બાકી તો તમે જોઈ શકો છો ગાંડીગીર જેવું વાતાવરણ છે, મસ્ત મસ્ત કંઈ ઘટે નહીં એવું. ને આમાં કાકાએ મિત્રો સફાઈઓ મારી દીધી કેમ કે મસ્ત મિત્રો ફિલ્મ શૂટ થાય ને એવું બધું ખડ ઉગી ગયું હતું મસ્તનું, કંઈ ઘટે નહીં ને એવું છે ને મિત્રો. મસ્તનું વાતાવરણ ને મિત્રો ઘણા દિવસ પછી પાછો લોંગ વિડીયો લઈને આવી ગયા છે મિત્રો. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા અને આપણે જઈએ મારા મા પાસે અને મારા દાદી પાસે. મારા મા અને મારા દાદી બ્લોગમાં પહેલી વાર આવે છે મિત્રો. તો આ છે મારા મમ્મી, હેલો હેલો માતે. ને આ છે મારા દાદીમાં, મારા દોસ્તાર. કેમ છે દોસ્તાર? મજામાં નહીં? જે આપણે મારા મા જોડે છે ને પ્રેન્ક કરવાનો છે. માને આપણે એવું કહેવાનું છે કે મમ્મી હવે મને સગાઈ કરવાનું મન થયું, આપણે મમ્મી સાથે પ્રેન્ક કરશું. ને ભાઈ ઉના ગયો છે અને બાપુજી ગાડી રિપેરિંગ કરવા ગયા છે, તે આડી આવતા જશે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. આ મિત્રો બોસની એન્ટ્રી થઈ ગઈ, ગાડી રિપેરિંગમાં લેવી. મિત્રો તો બાપુજી આડી ગાડી રિપેરિંગમાં લઈને આવે ને તો મિત્રો પાછું પંચર પાડીને આવ્યા. બાપુજીનું મોયે થઈ ગયું. શાબાશ. ફાઇનલી મિત્રો ચાલો અહીંયા લહણ ફેલા છો મસ્ત મસ્ત, કંઈ ઘટે નહીં એવું. દોસ્તાર લહણ ફેલે. અમારા માં છે હાલો મિત્રો બેઠીએ તો મસ્ત મસ્ત બનાવી છે કે નહીં જો બ્લોગ અડી. માં તમે શું કરો? માં તમે શું કરો? માં માં હવે કેમ તો કામીને તો દો. તું તારા ખાતામાં પૈસા રાખે, મને કઈ નથી દેતો, મારે હગાઈ કરવી નથી. એ દોસ્તા સમજાવવાનું એને હગાઈ થાય. આમ કઈ તમને એમ નથી થતું કે હું મોટો થઈ ગયો હગાઈ કરવા? મોટો મોટા માંથી દૂધ કેમ થાય? હજી વાર છે, એમને સગાઈ જ નથી કરવી મારે. જો 5 તો વર્ષ મિત્રો પછી કરવાની છે. આબરૂ ના દગા કરા કરી નાખ્યા. દાદા કઈ દેતો નથી તો મારે હગાઈ કેમ કરવી? તો ભાઈ ની કેમ હગાઈ કરી દઈ? એ તો કામી દે તો હું નથી દેતો. નહીં કીધું તો પૈસા લેતા આવી છે તો કે જોતા તે ખાતામાં ઉપાડી દે. આ કેદી ખાતામાં લાવીએ પૈસા? તો મિત્રો કેટલી ઇજ્જત છે અમારી, આમ કઈ ઘટે નહીં. મતલબ હગાઈ કરવાની છે કે નથી કરવાની? મને હગાઈ કરવાનું મન થઈ ગયું. નહીં તને વાંધો જ રાખો મારે, હગાઈ બગાઈ તો કરવી જ નથી મારે. કેમ? 5 વર્ષ પછી કેટલાક પૈસા ભેળે કરી દે પછી 5 વર્ષ પછી તો ગૌઢો થઈ જાય તો બધાને ગળતો થઈ જતો હોય, ગળઢાની હગાઈ થઈ જાય પૈસા આપે તો. મિત્રો આ તો મને ગૌઢો કરવાનું છે 5 વર્ષ પછી મિત્રો. હજી તો 100 વર્ષ થયો, 5 વર્ષ એટલે 29 30 વર્ષ થઈ જાય મિત્રો. સાલી વરણ થઈ જાય. દોસ્તાર સમજાવો ને. હા આપણે કહીએ કે પૈસા લેતા આવજો તો ન લાવે લે તો અમારે હગાઈ કેમ કરવી? મિત્રો આમ જો હું કેટલું કામ કરું ખેતરમાં, હું બધું કરવા લાગુ ને તોય આમ કે ઘરમાં મારી બહુ ઇજ્જત છે, કઈ ઘટે નહીં ને એવી ઇજ્જત છે. અમુક મારી પાસે પેટ્રોલ પુરાવાના કામ લઈ જાય, ટિફિન લઈ જાય, પછી ખાય ને પૈસા નું કહીએ તો ન લાવે તો પછી આપણે હગાઈ આની કરાય? હા આની હગાઈ તો ન કરાય. 5 વર્ષ ની 10 વર્ષ માટે રખાય. 10 વર્ષ મિત્રો તો હું કેટલા વર્ષનો થઈ જાય? ભલે ને 40 વર્ષનો. હા
સાદી વરે ના હું પછા વરે નહીં થાય પૈસા ન આપે તો મને યમરાજ ગોતતા ગોતતા આવીએ હાલો ભાઈ. अच्छा ભલે એમ ગોતતા આવે ફાઇનલી મિત્રો બપોરનું જમવાનું થઈ ગયું તો ચાલો જમી લઈએ. તો આ છે ભાજી, છાશ, હાથનું કેરીનું ને રોટલો. તો ચાલો જમીને પછી બ્લોગમાં કન્ટિન્યુ મળીએ. તો ફાઇનલી મિત્રો 2 વાગી ગયા હવે અને મિત્રો આપણે જમી બમીને રેડી થઈ ગયા ને હવે જવાનું છે અમરગીરી બાપુના આશ્રમે. તો બાપુજી ગાડી રિપેરિંગ કરીને લઈને આવી ગયા. હવે આપણે ચાલો જઈએ અમરગીરી બાપુના આશ્રમમાં. ઓકે આપણો બ્લેક પેન્થર જાય પડે છે મિત્રો, કંઈ ઘટે નહીં ને એવો. ચાલો મળીએ આશ્રમે. મિત્રો લાઇબ્રેરી છે ભટાને બધા રીડિંગ કરે એટલે મેં તેને જો કેમ કે એને ડિસ્ટર્બ છે મિત્રો. અને આ છે જૂની સ્કૂલ, મતલબમાં પહેલાં હું અહીંયા ભણતો 1 થી 8. તો તમને બતાવું ભટાણે તો 12 લગન બની ગઈ મિત્રો. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. આ પણ નવી બની છે અને આમાં છે ને મિત્રો, આમાં હું ભણતો આમાં, અને જો આમાં આ સ્કૂલ. બાકી મિત્રો આમ 2 બની જો તમને દેખાડવાળી. બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો મિત્રો. મિત્રો આ છે બીજી, આ છે એ મિત્રો, મતલબમાં 1 થી 12 કમ્પ્લીટ થઈ ગયું છે. મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આશ્રમેથી ઘરે આવી ગયા અને મિત્રો મારા ગાડીનો કેડો એટલો ખરાબ છે ને મિત્રો, તમે જોઈ લો મારા બ્લેક પેન્થરની હાલત જોતો મિત્રો, કંઈ કટેની નહીં વીથી ગઈ. ને હા મિત્રો, હું આશ્રમે ગયો તો તમને લાઇબ્રેરી તો ન બતાડી શક્યો મિત્રો, કેમ કે એમાં છે ને મિત્રો જે એક્ઝામ દવાળો વાંચતા હતા એટલે એની ડિસ્ટર્બ થઈ. પણ મિત્રો ત્યાં અમરગીરી બાપુએ એટલા એમાં શું કહેવાય કે પુસ્તકો મૂક્યા છે ને મિત્રો, કે તમે યુપીએસસી પણ ક્લિયર કરી નાખો એટલા છે. અને તમને નિશાળ બતાવીને બીજા તો દર્શન કરવા ગયા ત્યારે પૂજા ચડાવવાની મતલબ બપોરની બાકી હતી શિવજીને, ભોળાનાથની. ને બાકી તો તમે જોઈ બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે સાંજ થવા આવી છે, તો હવે આપણે બ્લોગનો એન્ડ કરવાનું છે. તો મિત્રો હવે છેલ્લે ફેમિલી મેમ્બર તમને દેખાડી દો મિત્રો. આ છે મારા કાકાની છોકરી, આ મારો મોટો ભાઈ છે ને, અને આ છે ટેણીયો સુમલો ઘાટીયો. અને હા મિત્રો, તમને બ્લોગ કેવો લાગ્યો જરાક લાઈક, કમેન્ટ અને શેર કરીને કહેજો. અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જય શ્રી રામ, રાધે રાધે. મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.